તો કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્કિલ ઇન્ડિયા અને ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકોનું સન્માન કરાયું, જેમાં શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડથી સન્માનિત કરાયા, જેમાં વડોદરાના દર્શનાબેન કડિયા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડથી સન્માનિત થયા હતા। દર્શનાબેન કડિયા કારકિર્દીના ઘડતર માટે છેલ્લા 12 વર્ષથી સમર્પિત છે। તેઓ દશરથ આઈટીઆઈના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છે। તેઓ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં નવ પ્રયોગને પ્રાધાન્ય આપી વિશેષ તાલીમ આપે છે। વીસીસી એક્સપો થયો હતો વડોદરામાં, એની અંદર બી અમારો પ્રોજેક્ટ સિલેક્ટ થયો હતો અને એની અંદર મેડમ અમને બી લઈ ગયા હતા તઈ, અને તે બી અમને ઘણું બધું શીખવાનું મળ્યું। અમારે મેડમે અમને આખું વીસીસી એક્સપો જેટલી બી અંદર પ્રોજેક્ટ હતા એ બધું અમને લઈ ગયા ફરાવવા માટે, બધું શીખવાડ્યું કે આ શું છે એ બધું જ કરાવ્યું। અને પછી જ્યારે અમારું વર્ષ કમ્પ્લીટ થવા આવ્યું ત્યારે અમારી મેડમે અમારા માટે એટલું બધું કર્યું કે અમારે જે સારી કંપનીમાં એપ્રેન્ટિસ મળે એટલે એમને બહુ જગ્યાએ અમને પ્રયાસ કર્યો। પછી અમને એટલે મને એપ્રેન્ટિસ છે ને એડા કંપનીમાં મળ્યું, અને એ છે ને મારા મેડમના થ્રુ જ મળ્યો હતો એપ્રેન્ટિસ કંપની। અને એડા કંપની ઇલેક્ટ્રિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનનું કામ કરે છે, અને એ મારું એપ્રેન્ટિસ અત્યારે પૂરું થઈ ગયું છે। અને મેડમના થ્રુ મને જે ભરૂચમાં કોલેજ છે શ્રી કેજે પોલિટેકનિક, તે એમને એડમિશન અપાયું ને અત્યારે એટલે હું અહીંયા છું। ટીચિંગ બહુ સારું છે, એમને અમને ભણાવવા સાથે અનેક ઘણી બધી સ્કિલ શીખવાડી, જેમાં અમને ગર્લ્સ અને બોયઝમાં કોઈ દિવસ ભેદભાવ રાખ્યો નથી। જે બોયઝ કરી શકે છે એ ગર્લ્સ બી કરી શકે છે, એ રીતે એમણે પ્રેરિત કર્યા છે। અને એમણે બધા જ પ્રેક્ટિકલ અમને કમ્પ્લીટ કરાયા છે, જેના લીધે એમને પ્રેક્ટિકલ બી વધારે ફોકસ રાખ્યું છે, જેથી અમે આગળ જઈને ઘણું બધું શીખી શકીએ। અને એમને મોટિવેશન માટે બી ખાસું બધું એવું અમને શીખવાડ્યું છે, અને અધર એક્ટિવિટીઝ બી કરાઈ છે, જેથી આજે હું ઇન્ડિયન રેલવેમાં એપ્રેન્ટિસ બી કરી ચૂકી છું। હમણાં હું હાલ હિટાચી એનર્જી કંપનીમાં જોબ કરું છું। દર્શનાબેન કડિયા ઓન ધ જોબ ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, પ્રોજેક્ટ વર્ક અને ઈ કન્ટેન્ટ વર્કને જોડીને તેઓ તાલીમાર્થીઓને ગુણવત્તાપૂર્ણ તાલીમ આપે છે, તેમજ તકનીકી રોજગારલક્ષી પ્રશિક્ષણ આપે છે, જેના થકી વિદ્યાર્થીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારી રહ્યા છે। માનનીય રાષ્ટ્રપતિના હસ્તે મને નેશનલ ટીચર એવોર્ડ 2024 આપવામાં આવ્યો, અને માનનીય વડાપ્રધાન મોદી સાહેબ સાથે પણ અમારી મુલાકાત હતી, અને એમને પણ અમને પ્રોત્સાહન આપ્યું, એને હું મારું સૌભાગ્ય ગણું છું। તો સમગ્ર ગુજરાત અને વડોદરા માટે ગૌરવરૂપી આ સિદ્ધિ બદલ દશરથના તમામ સ્ટાફ તેમજ તાલીમાર્થીઓએ શ્રેષ્ઠ શિક્ષક દર્શનાબેન કડિયાને અભિનંદન પાઠવ્યા હતા। એના જે બેન છે એમને અહીંયા અત્યારે જે લોકો ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત છે, અને તાલીમાર્થીઓને જે તાલીમ આપે છે એ તાલીમ એમની વિશિષ્ટ પ્રકારની છે, અને તાલીમમાં તેઓ જે અમારા તાલીમાર્થીઓ છે એમને એક નવતર પ્રયોગો કરીને એટલી સારી તાલીમ આપે છે કે એમના તાલીમાર્થીઓ રાજ્યમાં, દેશમાં અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ તેઓ સારી રોજગારી તેઓ પ્રાપ્ત કરી શક્યા છે।